પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં મેરીટાઈમ લીડર્સ કોન્ક્લેવને કરશે સંબોધિત. સાથે જ ગ્લોબલ મેરીટાઈમ સીઈઓ ફોરમની પણ કરશે અધ્યક્ષતા. ફોરમમાં વૈશ્વિક સમુદ્રી કંપનીના સીઈઓ, રોકાણકારો, નીતિ નિર્માતા, ઇનોવેટર્સ વૈશ્વિક સમુદ્રની ઇકોસિસ્ટમ પર કરશે ચર્ચા. ભીષણ વાવાઝોડું મોન્થા પડ્યું નબળું. મોન્થા આજે ઓડિશા પહોંચે તેવી સંભાવના. પ્રભાવિત જિલ્લાઓમાં ભારે વરસાદ. રાહત અને બચાવ માટે ટીમો તૈનાત. તો 8 જિલ્લાના 17,817 લોકોનું કરાયું રેસ્ક્યુ. બિહારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દરભંગા, સમસ્તીપુરા અને બેગુસરાયમાં જનસભાઓ. તો ભાજપના દિગ્ગજ નેતાઓ રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, નીતિશ કુમાર સહિત ઇન્ડી ગઠબંધનના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની સંયુક્ત સભાઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક. બેઠકમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓએ કરેલી મુલાકાતનો સોંપશે રિપોર્ટ. તો ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે થશે વિચારણા. તો 31 ઓક્ટોબર એકતાનગર કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ થશે ચર્ચા. રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ. બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ 2 ઇંચ, તો ગીર સોમનાથમાં 1.25 ઇંચ અને અમદાવાદના બાવળામાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ઝળક્યું ગુજરાત. નડિયાદના સ્પોર્ટ્સ એકેડેમીના તાલીમાર્થી રુચિત મોરીને 400 મીટર હર્ડલ્સમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. રુચિતે 50.10 સેકન્ડમાં હર્ડલ્સ પૂરી કરીને બનાવ્યો નવો રેકોર્ડ. આજે સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ. વીરપુરમાં દિવાળી જેવો માહોલ. રાજ્યના વિવિધ જલારામ મંદિરોમાં અન્નકૂટ, આરતી સાથે ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. અને સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 84,900 નજીક. તો નિફ્ટીએ વટાવી 26,000ની સપાટી. બેંક શેરોમાં ધોવાણ. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ.